હર્ષભાઈ આવી ગયા છે પાછળ સ્ટીકર ચોંટાડી ગાય માટે કંઈક કરે આ લોકો એટલે. તો વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. તો સવારના 8:30 વાગી ગયા છે અને આપણે થઈ ગયા છે તૈયાર. જોઉં તમે મસ્ત તૈયાર થઈ ગયો હું જેકેટ બેકેટ નાખીને, કારણ કે રાજકોટમાં ઠંડી બહુ છે, જબરદસ્ત ઠંડી છે અને એના કારણે આપણે જેકેટ પહેરવું પડ્યું, કારણ કે નકર પછી ઠંગરાઈ જાય આપણે. તો આજે હમણાં તમે સાંભળ્યું કે હું થોડીક વારમાં થોડુંક ઓફિસનું કામ પતાવીને પછી હું જઈ રહ્યો છું રાજકોટ મીટિંગ ભરવા માટે. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો. જે પણ હશે હું તમને બતાવીશ. પહેલાં તો અહીંયા ઓફિસનું કામ પતાવી લો. 8 વાગી ગયા છે તો થોડીક ઓફિસ ખોલીને પહેલાં થોડુંક કામ પતાવી લો. જો કે આજે રવિવાર છે એટલે કંઈ ભેગું તો નહીં થાય, પણ હવે જોઈએ. અહીંયા ઓફિસનું જેટલું કામ એટલું બધું પતાવી લો, પછી બારોબાર જઈને પછી મળું તમને. ચાલો તો લાસ્ટ લગી બન્યા રહ્યો તમે. 1 hour later. હર્ષભાઈ કેવો ટેસ્ટ છે? બરોબર ને? તો ફાઇનલી મિત્રો સાંજના કેટલા વાગ્યા છે? 1 મિનિટ. સાંજના 5:30 વાગી ગયા છે અને આપણે મીટિંગ પતાવીને આપણી આ મર્સિડીઝ લઈને જઈએ છીએ હવે પાછા ઓફિસ તરફ. તો જો હર્ષભાઈ પાછળ કંઈક કામ કરે છે. ક્યાં ગયા હર્ષભાઈ? ક્યાં ગયા? જો આવે હર્ષભાઈ, જો આર્યા હર્ષભાઈ આવી ગયા છે પાછળ સ્ટીકર ચોંટાડીને. અને એ ભાઈ પૂરેપૂરું અત્યારે માર્કેટિંગ કરે છે. મને કંઈક સાઈડમાં ગાડી રાખો ને આપણે માર્કેટિંગ માટે સ્ટીકર ચોંટાડી દઈએ. તો જો પાછું બીજું સ્ટીકર લઈ અને પાછા જાય છે ચોંટાડવા માટે. તો બીજું કંઈ વાર વધારે નથી કહેવું. લાસ્ટ લગી તમે બન્યા રહેજો, બાકી મળીએ નિરાતે. ચલો. તો ફાઇનલી મિત્રો રાતના 7 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ આપણા રૂમ ઉપર. તમે જોઈ શકો છો એ મારી પથારી જો નીચે છે. તો આપણે અત્યારે આપણા રૂમ ઉપર આવી ગયા છે. મસ્તના ધોરા લાગે છે કારણ કે આપણે મોઢું ધોઈ લીધું છે. ના, મારું બ્યુટી છે થોડીક ચાલુ કરી મેં. અત્યાર લગી જો કે બ્યુટી ચાલુ નહોતો કરતો, પણ અત્યારે જો કે ચાલુ થઈ ગઈ ઓટોમેટિક. મેં કંઈ કરી નથી, પણ મોસ્ટ ઓફ લ્યો તમને થોડીક બ્યુટી વગરનું કરીને. બસ રેડી ડન. આપણું નોર્મલ હા બસ રેડી. તો જો ચીપકો વાળ કરી નાખા આપણે. ચીપકું. તો વાંધો નહીં, ચલો મિત્રો રૂમે આવી ગયા છે. હવે હજી થોડું ઘણું બારોબાર કામ છે. પાર્થભાઈને લેવા જવાનું છે કારણ કે એ બારોબાર ગયા હે. તો એના હજી લેવા જઈશ ત્યારે પાછો વિડીયો ઉતારીશ અને જે પણ હશે તમને બતાવીશ. અને ત્યાં લગી તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધી થોડીક વાર. અને પછી મારે ફર્સ્ટ કોપીનું બીજી સિઝન આવી ગઈ છે તો એ પણ જોઈ નાખું, કારણ કે જમના પારની બીજી સિઝન આવી ગઈ હતી, એ આપણે જોઈ લીધી હતી આખી. અને આની હવે આપણે આ બીજી સિઝન આવી ગઈ છે ફર્સ્ટ કોપીની, તો એ પણ જોઈ નાખશું. અને જો કે જમના પાર આપણે તમે જોવું હોય તમારે તો જોજો, બહુ મસ્ત છે. પણ એમાં એન્ડિંગમાં કંઈ એટલી બધી કંઈ ખાસ ફિલિંગ ના આવી મને, કારણ કે જે પ્રમાણે પહેલું જમના પાર હતું એ પ્રમાણે બીજી જમના પારની એન્ડિંગમાં કંઈ એટલું બધું કંઈ ખાસ મજા ના આવી. પણ તોય વાંધો નહીં, જો તમારે જોવાની ઈચ્છા હોય તો તમે જોઈ લેજો. બાકી મળીએ આગળ નિરાતે. હજી તો જાજુ બધું કામ બાકી છે. તો ચાલો મળીએ નિરાતે. લાસ્ટ લગી તમે બન્યા રહેજો, કારણ કે આપણે એક જ નિયમ, લાગશે વાર પણ આવશે મજા. પણ જો કે જોતા મને એવું લાગે કે બહુ વાર નહીં લાગે, કરીએ કંઈક. ચલો જલ્દી સપોર્ટ કરજો તમે મિત્રો. અત્યારે આપણે હોર્ન ઓછા મારો. અત્યારે આપણે જઈ રહ્યા છે વગર વરસાદે. પાણી તો છે જ, પણ આ બહુ ટ્રાફિક બહુ છે એટલે અવાજ બહુ આવે છે અહીંયા. પણ મારા ફોનમાં ક્લિયરિટી મસ્ત આવે ને. આમ ડખો નથી થયો. કંઈક ગાયને કંઈક થયું અહીંયા. ગાય માટે કંઈક કરે આ લોકો એટલે. તો અત્યારે આપણે પાર્થભાઈને જો તમે જોઈ શકો છો કે લેવા માટે આવ્યા છે. અને હવે અહીંથી અમે જાઉં વડાપાઉં ખાવા માટે. બરાબર ને? વડાપાઉં ખાવું? શું ખાવું બોલો? ઓકે, તો વાંધો નહીં, ચાલો તો હવે મળીએ. પહેલાં તો ટ્રાફિક વધારે એટલે અવાજ નથી આવતો, તો મળીએ નિરાતે. ચલો મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર. આ તમે જોઈ શકો છો 4 વડાપાઉં લઈને. મારા મોઢા માટેથી પાણી આવવા માંડ્યું છે. એ તમને મારે નથી વધારે કંઈ કહેવું. આ ચટણી છે, આ મરચાં છે, આ વડાપાઉં છે, અને આ આપણા પાર્થભાઈ છે. અને આ આપણો બીજો બધો નાસ્તો છે. અહીંયા પડ્યો છે. આની અંદર 20 રૂપિયાનો નાસ્તો, એક્સ્ટ્રા 30 રૂપિયાનો અહીં પડ્યો, 10 રૂપિયાનો અહીંયા પડ્યો. અને એના સિવાય
એમાં ચટણી હે. હા, એના સિવાય અહીંયા નાસ્તો પડ્યો છે હજી. નાસ્તાની કમી નથી. તમે તમારે કોઈને ખાવું હોય તો આવી જાજો મારી પાસે, હું ખવડાવી દઈશ તમને મારા તરફથી. તો જો પાર્થભાઈ અહીંયા ઊભા છે. પાર્થભાઈ કે તમારે કેવું છે? બેસી જાઓ પહેલાં તો, બેસવું હોય તો. ના બેસી જાઓ, બેસી જાઓ. બધા લોકો મને અફસોસ થાય છે અત્યારે કહેતા કે તમે લોકો એ પાવનભાઈનો જે વિડીયો છે જે અત્યારે જોવો છો એ તમે એની અંદર વ્યૂઝ નથી આવતા. ઓ માય ગોડ. કારણ કે પાવનભાઈના 2-3 વિડીયો અમે જોયા છે, 5-4 કેટલા વ્યૂ હતી? 5-6 વ્યૂઝ છે ખાલી, અને એક બેમાંથી એક બે જ છે ખાલી. અને એક બે માં એક બે જ છે. તો પછી તમે આવા આળસુ ના બનો. કોક માણસ કંઈક કામ કરતો હોય તેને સપોર્ટ કરાય. બરોબર છે. બીજી વાત પછી કઈ. હાલો વાંધો નહીં. તો હવે પહેલાં અમે આ વડાપાઉં ખાઈ લઈએ, 4 વડાપાઉં ખાઈ લઈએ, અને પછી ચલો મળીએ નિરાતે. તો તમે લાસ્ટ લગી બહીને રહેજો. અને મને જો હવારના પોરમાં લાગ્યું અહીંયા કોઈને દેખાતું હોય તો જો અહીંયા હું લાઇટ ચાલુ કરીને બતાડું. જો સવારમાં લાગી ગયું હતું મને અહીંયા. હા, પણ હાલે રાખે હું સંસારે બધી મોહ માયા છે, મૂકી દેવી છે ક્યારેક, અત્યારે નહીં. પણ ચલો મળીએ નિરાતે. મિત્રો રાતના 10 વાગી ગયા છે અને આપણે હવે સૂઈ જવાનું છે, કારણ કે આપણો ટાઈમ થઈ ગયો છે સૂઈ જવાનો. અને 10 વાગી ગયા છે એટલે પછી હવે કંઈક કામ છે નહીં. આમ જો પાર્થભાઈ બેઠા અહીંયા પાછળ. બહુ લાંબો વિડીયો ના કરતા 6 મિનિટનો ઓલરેડી થઈ ગયો. ઓલરેડી 6 મિનિટનો વિડીયો થઈ ગયો અને તમારે જરીક ધ્યાન રાખજો. હા, તો વાંધો નહીં. ના ના બોલો નાના, લ્યો નાના, લ્યો બોલો ને, લ્યો ને. ખબર નહીં હવે, વાંધો નહીં. ચાલો તો હવે તમે ખાલી હું કહી દઉં તમને આ વિડીયો મને સારામાં આવે છે. હા, જો આ શર્મિલા ભાઈ અહીંયા આપણા પાસે. તો તમને બધા લોકોને હું કહી દઉં છું કે મને શરમાતા વ્લોગ બનાવવાનું પાવનભાઈ શીખડાવ્યું છે, તો બધા શરમાવું. હે, લાઈક શેર ને સબસ્ક્રાઇબ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ અવાજ વિડીયોની સાથે. બાય બાય.